બ્લાસ્ટની તીવ્રતા એટલી ખતરનાક હોય છે કે તેના અવાજો દૂર દૂર સુધી ગામડાઓમાં સંભળાય છે, જ્યારે નવા વાઘોડિયાના લોકોની તો હાલત વધારે ખરાબ થઈ જાય છે। બ્લાસ્ટના કારણે ગામમાં આવેલી શાળા પણ ધ્રુજી ઉઠી છે। શાળામાં વિદ્યાર્થીઓ ભણતા હોય તે જ સમયે બ્લાસ્ટ થતા હોવાના કારણે વિદ્યાર્થીઓ પણ હવે ડરી રહ્યા છે। તેમને પણ ડર લાગી રહ્યો છે કે ક્યાંક ભણતા ભણતા જ તેમને મોત ન મળી જાય। અહીંના લોકો એટલી હદે હવે કંટાળ્યા છે કે તેમની વ્યથા સાંભળશો તો તમારું હૈયું પણ ભરાઈ આવશે। ઘણું બધું નુકસાન થાય છે સાહેબ। અહીંયા પથ્થર ઉડે છે, બોમ્બ ફૂટે છે। અમારા છોકરાને બહુ ડર લાગે છે। ડરી ડરીને અમે ક્યાં જઈએ? અમે રસ્તા ક્યાં છોડીને જઈએ? તો સરકાર શ્રી કોઈ સામું જોતા જ નહીં સાહેબ। આ નવા વાઘોડિયા સ્કૂલ બની છે, સ્કૂલ પણ પડી જાય છે। અમારા છોકરા ભણવા મૂક્યા ત્યાં અમને ડર લાગે કે દિશામાં શું થતું હશે, અમારા છોકરા શું કરતા હશે। અમને ઘેરે ના જપ પડે કે અમને બારે જપ ના પડે સર। અમે કઈ જગ્યાએ જઈએ અને અમે ક્યાં અમને સંતોષ મળે? અમને ક્યાંય સંતોષ મળતો નથી। કોઈ કલેક્ટર સાહેબ, કોઈ સર, કોઈ અમે અરજો આલીને થાકી ગયા। અમે માથા કૂટી કૂટીને થાકી ગયા। અમારે ક્યાં જવું અને ક્યાં રહેવું સાહેબ? એટલી અમે અરજી સ્વીકારીએ છીએ તો અમારે સામે તમે જુઓ, કેમ નથી જોતા?